ડભોઈના સસ્તા અનાજના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપી નવેમ્બરથી વિતરણ રોકવાની ચીમકી ઉચ્ચારી. પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો લાખો ગરીબોને હાડમારી. ડભોઈ શહેર અને તાલુકા વિસ્તારમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ પોતાના લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે નાયબ મામલતદાર પ્રવીણ જોશીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ડભોઈના દુકાન સંચાલકોએ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના રાજ્યવ્યાપી નિર્ણયને ટેકો આપ્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની વર્ષો જૂની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નવેમ્બર 2025 માસથી રાજ્યભરમાં અનાજના જથ્થાનું વિતરણ કાર્ય સ્થગિત કરી દેવામાં આવશે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લાખો લોકોને મુશ્કેલી પડશે. સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો, ઈ-પોસ, ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ, સહાયક મદદનીશમાં વેતનમાં વધારો અને સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલ બનાવવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દુકાન સંચાલકોએ સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનના સરકારી પરિપત્રોને તાત્કાલિક રદ કરવાની પણ માંગ કરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવે છે. સંચાલકોનું કહેવું છે કે સમયસર કમિશનનું ચૂકવણું થતું નથી ને તકનીકી તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. રાજ્યની ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા અંગે સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડભોઈના દુકાન સંચાલકો દ્વારા અપાયેલી આ હડતાલની ચીમકી એવા સમય આવી છે જ્યારે રાજ્યમાં લગભગ 17,000 જેટલા દુકાનદારો તેમની પડતર માંગણીઓને લઈ સામૂહિક વિરોધ દર્શાવી રહ્યા છે. જો નવેમ્બર માસથી વિતરણ પ્રક્રિયા બંધ થશે તો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ મેળવતા લાખો કાર્ડ ધારકોને તહેવારોના સમયમાં હાલાકી ભોગવવાનો વારો આવશે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓ આ ગંભીર પરિસ્થિતિને ટાળવા અને ગરીબોને સમયસર અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે દુકાન સંચાલકોની માંગણીઓ પર કેવા નિર્ણયાત્મક પગલાં લે છે. આજ રોજ ડભોઈ તાલુકા એપીએસ એસોસિએશન તરફથી અમને જે દર મહિને 20,000 રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ 2-3 મહિના લગીને અમને સરકારમાંથી જમા મળતું નથી. એને લઈને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને 1લી તારીખથી અમે લોકો દુકાન બંધોનું હડતાલ પર જવાના છે ઓલ ગુજરાત લેવલ ઉપર. આજથી કોઈ પણ જાતના અમે ચલણ જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ. બીજું કે જે કંઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે તારે એ જે છે એ કાઢીને જે સહીઓની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ. બરાબર ને? તો એ તો માનો કે જે કંઈ માણસ છે એ બહારગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકે તે લગીને અમારાથી માલ ના ઉપડે. એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને અમારું મળવાપાત્ર કમિશન છે